ભાવનગર સરટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે અંગદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયેલ, જેમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ફેકલ્ટીઓ, મેડિકલ ઓફિસરો, યુજી અને પીજીના વિદ્યાર્થીઓ, ડીએમએલટીના વિદ્યાર્થીઓ, નર્સિંગ વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ અને પેરા મેડિકલ સ્ટાફ સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અંગદાન અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. એમને ઈચ્છા થઈ ત્યારે ગમે તે લઈ લો. આપણે અમારે દાદા હાથમાં લેવાની બ્રેન ડેડ શું છે, ઓર્ગન ડોનેશન શું છે, એ કાવરે સાહેબ અને અમે બધા વચ્ચે વચ્ચે તમને કહેતા જોઈએ છીએ, એટલે વધારે સમય ન લેતા જે આપ બધા અહીંયા પધાર્યા છો એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ મિશન મોડમાં આપણે કામ કરીએ. હું હમણાં ઘણા વખતથી જ્યારે જ્યારે વાત થઈ ત્યારે એવું કહેતો હોઉં છું, ઇફેક્ટિવ કામ કરી રહ્યા છે એવા મહાનુભાવ દિલીપ દાદા દેશમુખ આપણે ત્યાં પધાર્યા છે અને તે આપણને ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડશે કે જેથી આપણે બધા એટલા મોટિવેટ થઈએ કે જે લોકોને અંગદાનની જરૂર છે એ લોકોને આપણે મોટિવેટ કરી શકીએ કે લોકોના લિવિંગ ડોનેશન માટે તૈયાર થાય, લોકો રજીસ્ટર કરાવે. સન્માન કરવા આમંત્રિત કરું છું ચિન્મય શાહ સાહેબ. ધીરજ સાહેબ આવી જાઓ.